નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચલો, આજે પ્રવૃત્તિ કરવી છે ને? જુઓ, અધ્યયન સંપુટ એકમ 6 એની 19 નંબરની પ્રવૃત્તિ આપણે આજે શીખીએ છીએ અને કરવાની પણ છે. તો આપણે છે ને એનો પહેલા મહાવરો કરી લઈએ એટલે લેખનમાં બિલકુલ ભૂલ પડે નહીં અને ચિત્રોને પણ ઓળખી લઈએ. જુઓ, અહીં આ તમારું સંપુટ છે, એમાં જે ચિત્રો આપ્યા છે ને એ જ ચિત્રો મેં અહીં મોટા કરીને મૂક્યા છે. જોજો. હા, ચાલો, બધાએ ચિત્રને ઓળખવાનું છે, તમારે બોલવાનું નહીં આવડે તો હું કહીશ. ચાલો, આ શેનું ચિત્ર છે? બોલો તો બધા. બીજું? હા, લાડુ. ખુરશી. શું કહેવાય? ખુરશી. હવે જો, પહેલા તો તમારે આ ચિત્રનું નામ અહીં લખેલા નામમાંથી શોધીને અહીં મૂકવાનું છે, હે ને? તો ચલો, પહેલા જ ધ્રુવભાઈ આવો તો બેટા. ચાલો, શેનું ચિત્ર છે પહેલું બેટા? સાબુન. હા, સાબુનું. તો ચલો, આમાંથી સાબુનું નામ શોધી અને એની પાસે રાખો. આપણને એનું નામ ઓળખતા આવડવું જોઈએ. ચાલો, વિહાન, આ શેનું ચિત્ર છે બેટા? બૂટ. શોધી કાઢો. અરે વાહ, શાબાશ. ચાલો, હેલી, આ શેનું ચિત્ર છે? લાડુ. શાબાશ બેટા. જયદીપ, આ શેનું ચિત્ર છે? જયદીપને કરવા દેવાનું બેટા. બોલો બેટા, શોધી કાઢો. બુલબુલ. કેટલા અક્ષર બેટા જયદીપ? ત્યાં તો ઊંટ શોધી કાઢ્યું. સારું, ચલો, સરસ. ચાલો, હવે ગૌતમ, શેનું ચિત્ર બાકી રહ્યું બેટા? બુલબુલ. હા, તો નામ શોધીને મૂકો. બુલબુલ. અરે વાહ. અને રીતેશભાઈ, છેલ્લે શેનું ચિત્ર છે? એક જ નામ વધ્યું. ચલો, વાંચી કાઢો. ખુરશી. હા, ખુરશી. સરસ. હવે જુઓ, હવે તમારે શું કરવાનું છે એ કહી દઉં. જુઓ, ચાલો, અહીંથી એક એક વાક્ય વાંચવાનું અને આપણે એમાં ખાલી જગ્યા પૂરવાની. ચાલો બેટા, વિહાન આવતો જ બેટા. ચાલો, હવે જુઓ, અહીં જુઓ, અહીં પહેલા બુકમાં જુઓ, અહીં શું લખ્યું છે બેટા? ઊંટ ખાલી જગ્યા. ના, શાંતિથી વાંચો. ઊંટ હા, ખાલી જગ્યા ખા. હા. હવે અહીંથી વાંચો, એમાં લાડુ લખેલું છે, આપણે આ વાંચો તો બેટા. ખા. હા, જો બધાએ નીચે બેસીને બનાવવાનું. હા, ચલો, શું ખાવાનું? આમાંથી ખા એમ લખ્યું છે. ઉદય ખાલી જગ્યા ખા. તો આમાંથી ખવાય શું ભાઈ? લાડુ. હા, લાડુ ખવાય. તો તમારે લાડુ મૂકવાનું અને એ વાક્ય લાડુની સામે મૂકી દેવાનું. ગોઠવી દો. લાડુ ક્યાં લખ્યું છે? અરે વાહ બેટા, શાબાશ. હવે જુઓ, હવે બીજું વાક્ય. ચાલો ભાઈ, બીજું વાક્ય કોણ બનાવશે? ચલો, દર્શન. ચલો, આવી જાઓ બેટા, ધ્યાન આપતી રહે. વારાફરતી બનાવવાનું હો બેટા, બધા આમનો વારો આવે ને. ચલો, અહીંથી વાંચવાનું બેટા પહેલા. ચાલો, અહીં શું લખ્યું છે? ખાલી જગ્યા ગીત ગાયો છે. ચલો, ખાલી જગ્યા ગીત ગાય છે. ચલો, પહેલા તો બનાવો. આમાંથી કોણ ગીત ગાય? હા, તો એની સામે પટ્ટી ગોઠવી દો બેટા, એની સામે મૂકી દો. હા, હવે એનું નામ શોધીને મૂકો ખાલી જગ્યામાં. આમાંથી એનું નામ શોધી કાઢો. અરે વાહ. ચલો, હવે ફરી વાંચી કાઢો તો. બુલબુલ. અરે વાહ, ક્લેપ કરી દો ભાઈ ધ્યાનના માટે. ચાલો, બધા અહીં જોઈ લો. જો, બુલબુલ ગીત ગાય છે, તો તમારે કોની સાથે જોડવાનું? બુલબુલના ચિત્ર સાથે. ચાલો, હવે ત્રીજું વાક્ય. ચાલો અવનીબેન, અહીં આવીને વાંચવાનું. આવો, પહેલા આમાંથી વાંચો બેટા. ત્રીજું વાક્ય અહીંથી વાંચો. ખાલી જગ્યા થી દાંત સાફ ન કરાય. અરે વાહ. તો ચલો,
આ બધા ચિત્રોમાંથી શેનાથી દાંત સાફ ન કરાય? સાબુ. તો તમારે આમાંથી વાક્ય પટ્ટી લેવાની અને એની સામે ગોઠવવાની. ચાલો ચલો ક્યાં ગોઠવશો બેટા? વેરી ગુડ. અને શેનું નામ શોધવાનું અને ખાલી જગ્યામાં મૂકવાનું. જ્યાં ખાલી જગ્યા આપી છે ત્યાં આપણે એનું નામ બધા ધ્યાન આપજો. પછી સંપુટમાં પ્રવૃત્તિ 19માં લખવાનું થશે. ચલો બોલો તો ફરીથી આખું વાંચો બેટા. સાબુથી દાંત સાફ ન કરાય. અરે વાહ, ચલો બેસજો હો બેટા, ખૂબ સરસ. ચાલો યશવી બેન, ચાલો બેટા હવે આગળનું વાક્ય અહીંથી વાંચો પહેલા બુકમાંથી. મેડમ ખાલી જગ્યા ઉપર બેસતા નથી. સરસ. શું આવ્યું ભાઈ? આમાંથી પટ્ટી લઈ લો એક. ચલો ક્યાં મૂકશો? અરે વાહ, શેમાં નથી બેસતા? હવે આખું વાક્ય ફરી વાંચી કાઢો બેટા. નીચે બેસી જાઓ. મેડમ ખાલી હા, જગ્યા હવે તો ખાલી જગ્યા પૂરી દીધી બેટા, એટલે એ શબ્દ ખુરશી ઉપર બેસતા નથી. અરે વાહ, ક્લેપ કર દો ભાઈ, ખૂબ સરસ. ચાલો હવે આગળનું વાક્ય. ચાલો આઈ જા કાર્તિકભાઈ, અહીંથી પહેલા વાંચવાનું. હા બેટા, ચલો વાંચો. રેશમા, રાજવી. આ મારા દાદા ના ખાલી જગ્યા. છે. શું બોલવાનું? ફરી બોલો બેટા. આ મારા દાદા ના ખાલી જગ્યા છે. છે. હવે આમાંથી દાદાના શું છે ભાઈ? આ બુકમાં જોવાનું. જુઓ આમાંથી કયું ચિત્ર છે? આ મારા દાદાના છે. શું હોય દાદાના? બૂટ. અરે વાહ, તો ચલો એ પટ્ટી લઈ લો બેટા. આમાંથી પટ્ટી લઈ લો દાદાવાળી. આ મારા એના જેવી જ. અરે વાહ, ક્યાં મૂકવાની બેટા? અરે વાહ, પેલી મૂકી દો આ બાજુ. ખૂબ સરસ. ચલો કયો શબ્દ આવશે? અને બૂટ શબ્દ ક્યાં મૂકવાનો? જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં. ખૂબ સરસ. ચલો આખું ફરી વાંચી જાઓ બેટા. આ મારા દાદાના બૂટ છે. અરે વાહ. ચાલો દર્શન ભૈયા આવી જાઓ બેટા. ચાલો હવે કયું ચિત્ર રહ્યું બેટા? અહીં જુઓ, આ વાંચો તો. કઈ ખાલી જગ્યા રહી હવે? વાંચો. હા, ખાલી જગ્યા સૂતેલું છે. શું કહે છે ભાઈ? આ ખાલી જગ્યા સૂતેલું છે. આ ચિત્રમાં કોણ સૂતેલું છે ભાઈ? ઊંટ સૂતેલું છે. તો ચલો એની પટ્ટી મૂકો. અરે વાહ. અને બોલો ઊંટ ક્યાં મૂકવાનું દર્શનભાઈ? હા, ખાલી જગ્યામાં. સરસ, ખાલી જગ્યા પૂરી દીધી. સાચો શબ્દ મૂકી દીધો. ખાલી જગ્યા હવે વાંચો. હવે ખાલી જગ્યા છે નથી. દર્શને પૂરી દીધી. ચલો વાંચો. એમાં કયો શબ્દ મૂક? સૂતેલું છે. હા, આ ઊંટ સૂતેલું. ચાલો હવે બધાએ આ ખાલી જગ્યા વાંચવાની. હવે ખાલી જગ્યા પૂરી દીધી. હવે બધાએ વાંચન કરવાનું. ચલો. સાબુથી દાંત સાફ ન કરાય. ચલો બધાએ વાંચવાનું છે. હું મદદ કરું છું. આ મારા બૂટ છે. ચલો ત્રીજું. ઉદય લાડુ ખા. શું કહ્યું છે અવની? અહીં ધ્યાન. ચલો વાંચો. અરે વાહ. ચલો આગળ. સરસ. બુલબુલ ગીત ગાય છે. અને ઊંટનું વાક્ય વાંચો. ચલો આખું બોલો તો. યશવી અને અમની બંને આખું વાક્ય બોલો. આ શાબાશ. ચલો હવે યશવી અને રાજવી અને યશવી 3 બોલો બેટા. ચલો. ખુરશી. શાબાશ. ચલો ક્લેપ કર દો ભાઈ. અરે વાહ. હવે જુઓ, તમારે તમારું સંપુટ લેવાનું અને પેજ નંબર 34 અને પ્રવૃત્તિ 19 કાઢો. આપણે લખતા જ્યાં પહોંચે છીએ ને એમાં હવે તમને આવડશે ને? હા સરસ. તો હવે